આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપને ભાદરવા સુદ એકાદશી કે જેને જળજીલની એકાદશી તેમજ પરિવર્તિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, તેના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા તેમજ વામન દ્વાદશીની મહાત્મ્ય કથા ખૂબ જ ભાવથી હેતપૂર્વક સાંભળશું। આ એકાદશીનું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ શું મહત્વ છે તે આપણે જાણીએ અને એકાદશીના આ ઉત્સવને માણીએ। પંચરાત્ર શાસ્ત્રની અનંત સંહિતાના 10મા અધ્યાયમાં લખ્યું છે કે ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાનને 1001 કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ। પંચરાત્ર શાસ્ત્રની નારાયણ સંહિતાના 21મા અધ્યાયમાં વલ્લભોત્સવનો ઉલ્લેખ કર્યો છે। ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે તળાવને કાંઠે એક મંડપ બાંધવો, પછી તે મંડપમાં ભગવાનને પધરાવી પૂજા કરવી, ત્યારબાદ સહસ્રધારાથી તેઓની પૂજા કરવી, ભગવાનને વિવિધ પ્રકારના જળ વડે સ્નાન કરાવી, નવા વસ્ત્રો અલંકાર ધારણ કરાવી, ઠાકોરજીને નાવમાં બેસાડવા તથા સંતો વિદ્વાનોને પણ નાવમાં બેસાડવા અને સ્તુતિ કીર્તન ભજન ગાવવા। આ જળજીલની એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો। ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવીને ઉત્સવ કરવાની રીતિ ચાલી આવી તેમ માનવામાં આવે છે। આ જળજીલની પાર્શ્વતીની એકાદશી કરાવવાથી ગમે તેવા દુઃખો નાશ પામે છે તેમ પણ માનવામાં આવે છે। પૂર્વે સૂર્યવંશના રાજા માંધાતાના રાજ્યમાં અતિ દુષ્કાળ પડ્યો હતો, ત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી। રાજાએ અનેક ઉપાયો કર્યા પણ સર્વે નિષ્ફળ નીવડ્યા હતા। તેથી તેમને અંગિરા ઋષિ પાસે જઈને પોતાની દુઃખ પરિસ્થિતિ જણાવી। ઋષિ મુનિએ કૃપાદ્રષ્ટિ કરી અને કહ્યું કે તમારા રાજ્યમાં પાપ બહુ થાય છે, તેથી આ દુષ્કાળ પડ્યો છે। તેથી ભાદરવા માસમાં આવતી પાર્શ્વવર્તીની એકાદશી તમો સહુ વિધિવત કરશો તો વૃષ્ટિ થશે। પછી એમ કહેવાય છે કે વૃષ્ટિ થઈ હતી અને પ્રજા સુખને પામી હતી। આમ આ એકાદશી કરવાથી પાપ, તાપ અને સંતાપ ટળે છે। શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે તેમને પણ ગઢપુર, કારિયાણી, અમદાવાદ આદિ અનેક સ્થળોએ ઘણી વખત જળ ક્રીડા કરી છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જળ ક્રીડાની લીલાનું માત્ર શ્રવણ કરવામાં આવે તો પણ જન્મ અને મરણના દુઃખને ટાળી નાખી છે। તેથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં આવી ભગવાનની લીલાનું શ્રવણ કરવા મળે તો આપને અવશ્ય તેનો લાભ લેવો જોઈએ। સનાતન પરંપરામાં આ એકાદશી તિથિનું ઘણું ધાર્મિક મહત્વ છે, કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુના પરિવર્તન અથવા તો ડોલ અગિયારસનો તહેવાર ઉજવવામાં આવે છે। આ પવિત્ર તહેવાર મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે। આ પવિત્ર તિથિને જળજીલની એકાદશીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ભગવાન કૃષ્ણ માટે બાળકના સ્વરૂપને શણગારીને ખાસ ઢીંગલી તૈયાર કરવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વરસાવનાર એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે રાખવામાં આવે છે અને ડોલ અગિયારસ અથવા જળજીલની એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે। આવો જાણીએ આ પવિત્ર તહેવારના ધાર્મિક મહત્વ, પૂજા પદ્ધતિ વગેરે વિશે। ડોલ અગિયારસના
અથવા જળજીલની એકાદશીની પૂજા પદ્ધતિ શ્રી હરિની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિએ સવારે સ્નાન કર્યા પછી સાધકે ભગવાન વિષ્ણુ અથવા તેમના વામન અવતાર અથવા ભગવાન શ્રી કૃષ્ણની ધૂપ દીપ પીળા ફૂલ પીળા ફળ પીળી મીઠાઈ વગેરેથી પૂજા કરવી જોઈએ. ડોલ અગિયારસની પૂજાના દિવસે 7 પ્રકારના અનાજ ભરીને 7 કુંભની સ્થાપના કરવામાં આવે છે અને તેમાંથી એક કુંભની ટોચ પર શ્રી વિષ્ણુજીની મૂર્તિ મૂકીને પૂજા કરવામાં આવે છે. આ કુંભ ઉપવાસ પૂર્ણ થયાના બીજા દિવસે બ્રાહ્મણને દાન કરવામાં આવે છે. આ વ્રતમાં ચોખાનું સેવન ન કરવું જોઈએ. ડોલ અગિયારસ અથવા વારીવર્તી એકાદશીનું ધાર્મિક મહત્વ ઘણું જ છે. ડોલ અગિયારસનો પવિત્ર તહેવાર મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા, ઉપવાસ અને તેમના અવતાર ભગવાન કૃષ્ણની સૂર્ય પૂજા માટે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ પ્રથમ વખત માતા યશોદા અને નંદ બાબા સાથે શહેરની યાત્રા માટે નીકળ્યા હતા. આ જ કારણ છે કે આ દિવસે કાન્હાને નવા વસ્ત્રો વગેરેથી શણગારવામાં આવે છે. આ પછી સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણને પાલખી માંગ બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા પછી ભક્તો તેમની પાલખી હેઠળ પરિભ્રમણ કરે છે. આ પવિત્ર તહેવારને જળજીલની એકાદશી પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા નિયમ પ્રમાણે વ્રત કરીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાનો પક્ષપટકું બદલી નાખે છે, તેથી જ તેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. અને વામન જયંતી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર વામન અવતાર રૂપે જન્મ લીધો હતો. વામન દેવને ભગવાન વિષ્ણુનો 5મો અવતાર માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ વ્રત રાખે છે અને સાચા મનથી વામન દેવની પૂજા કરે છે તેને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. અને હવે સાંભળીએ એકાદશીની કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે કેશવ, ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે? તેના કયા દેવ છે ને તે કરવાથી શું પુણ્ય થાય છે તે મને કહો. ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, મોટા પુણ્યવાળી, સ્વર્ગને દેનારી, મોક્ષ આપનારી તથા સર્વ પાપોને હરનારી ઉત્તમ એવી વામન નામની એકાદશી કહું છું, તે સાંભળો. હે યુધિષ્ઠિર રાજા, આ વામન એકાદશીને વામન જયંતી પણ કહે છે અને આ એકાદશીના શ્રવણ માત્રથી જ સર્વ પાપોનો ક્ષય થાય છે. હે યુધિષ્ઠિર રાજા, ઉત્તમ એવી આ વામન જયંતી એકાદશીનું વ્રત પાપીઓના પાપને ક્ષમાવનારું છે. આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી. હે યુધિષ્ઠિર રાજા, આ કારણથી પોતાની સદગતિ ઈચ્છનારાઓએ અને મારે વિશે તત્પર એવા મારા ભક્ત વૈષ્ણવોએ આ એકાદશી કરવી. ભાદરવા મહિનાને વિશે જેઓએ વામન પૂજા કરી તેઓને 3 જગત 3 લોકની પૂજા કરી એમાં કંઈ પણ સંદેહ નથી. અને તે રીતે પૂજન કરનારાઓ વિષ્ણુની સમીપમાં જાય છે, અર્થાત વિષ્ણુના ધામમાં જાય છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે વામન જયંતી એકાદશીને દિવસે
જે મનુષ્ય કમળ વડે કરીને પદ્મ સરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે, તે મનુષ્ય સદ્ગુણ જગત અને પ્રાચીન એવા ત્રણેય દેવો પૂજ્યા છે. આ કારણથી હે યુધિષ્ઠિર રાજા, આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ અવશ્ય કરવો. આ જયંતી એકાદશી કરનારને પછી 3 લોકની અંદર કશું પણ કરવાનું રહેતું નથી. વળી આ એકાદશીને દિવસે સૂતેલા ભગવાન પડકું ફેરવે છે, તેથી સઘળા લોકો આ એકાદશીને પરિવર્તિની પણ કહે છે. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે શ્રી કૃષ્ણ, આ બાબતમાં મને એક મોટો સંશય ઉત્પન્ન થયો છે, તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો. હે દેવોના ઈશ્વર, તમે શા માટે સૂઓ છો અને શા માટે પડખું ફેરવો છો? હે દેવોના ઈશ, હે પ્રભુ, તમે શા સારું બલિ નામના અસુરને બાંધ્યો? એ મારા સર્વ સંશયને તમો હરો. ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજા ઓમાંગ શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, પાપને હરનારી આ એકાદશીની ઉત્તમ કથા હું કહું છું, તે સાંભળો. હે યુધિષ્ઠિર રાજા, પૂર્વે ત્રેતાયુગને વિશે બલિ નામે એક મોટો દાનવ હતો. તે બલિ મારો ભક્ત થઈને મારે આધીન રહેતો હતો. વળી તે નિત્ય મારી પૂજા કરીને જુદી જુદી રીતના જપો અને સૂક્તોથી મારું ભજન કરતો હતો. તે બલિ નિરંતર બ્રાહ્મણોની પૂજા કરનારો ને અંતઃકરણથી યજ્ઞના કર્મ કરનારો હતો, પરંતુ ઇન્દ્રનો દ્વેષ કરનારો હોવાથી મેન દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોકને જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ જીતી લીધો. એ રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક બલિએ જીતી લીધો. તે પરથી સઘળા દેવો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે સઘળાઓએ ભેગા મળીને સમર્થ એવા વિષ્ણુ ભગવાનની પાસે વિજ્ઞાપના કરવા જવું. એમ નિશ્ચય કરીને સર્વ દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ એવા વિષ્ણુ ભગવાનની પાસે ગયા. ત્યાં ઇન્દ્ર મસ્તકથી પૃથ્વી પર પ્રણામ કરી બૃહસ્પતિને દેવતાઓની સાથે સૂક્તોથી સ્તુતિ કરીને બહુ પ્રકારે મારી શ્રીકૃષ્ણની પૂજા કરી. એટલે વામન રૂપે મેં 5મો અવતાર ધારણ કર્યો, અર્થાત કશ્યપ ઋષિને ત્યાં અદિતિને પેટે વામન રૂપે અવતરીને બાળક એવા મેં વામને તે બલિને જીત્યો, તેમ તે બલિ પણ પોતાના સત્યને વળગી રહ્યો. તે વખતે મેં બ્રહ્માંડ રૂપી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને તે બલિ રાજાનું સઘળું ધન હરી લઈ ઇન્દ્રને આપીને પછી તે બલિ રાજાને પાતાળનું રાજ આપ્યું હતું. ત્યારે યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે દેવોના ઈશ, તમે વામન રૂપ ધરીને તે અસુરને કેવી રીતે જીત્યો? એ સર્વ પ્રસંગ તમારો ભક્ત એવો જે હું તે મને વિસ્તારથી કહો. પછી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, મેં વામનજીનું નાનું રૂપ ધારણ કરીને પછી તે બલિ રાજાની પ્રાર્થના કરી કે હે બલિ રાજા, 3 પગલાં જેટલી જ પૃથ્વી મને આપો, તેથી તમે 3 લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો. એમાં કની પણ વિચાર કરવા જેવું નથી. આ રીતે મેં પ્રાર્થના કરી. ત્યારે તે બલિ રાજાએ 3 પગલાં પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો. જેવો બલિ રાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનનો દેહ અતિ વધ્યો અને તે વામનજીએ ભૂલોકમાં પગ કર્યા, ભૂવરલોકની અંદર ઘૂંટણ કર્યા, સ્વર્ગલોકમાં કેડ કરી, મહરલોકમાં પેટ કર્યું, જનલોકમાં હૃદય કર્યું, તપલોકમાં કંઠ કર્યો, સત્યલોકમાં મુખ કર્યું,
અને તેમના ઉપર મસ્તક રાખ્યું. તે વખતે ચંદ્ર, સૂર્યાદિ ગ્રહો, સર્વે યોગો, નક્ષત્રોનો સમૂહ, ઇન્દ્ર સહિત દેવતાઓ, શેષ વગેરે નાગો અને બીજાઓ પણ વેદથી થયેલા જુદાં જુદાં સૂક્તો વડે મને વખાણવા લાગ્યા. તે વખતે મેં બલિરાજાનો હાથ ઝાલીને તેને વચન કહ્યું કે, હે પાપથી રહિત બલિરાજા, મેં મારા એક પગલાથી તો પૃથ્વી માપી લીધી ને બીજા પગલાંથી સ્વર્ગ માપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તેની જગા બતાવો. આ રીતે મેં બલિરાજાને કહ્યું. એટલે તે બલિરાજાએ તરત જ પોતાનું માથું મારી આગળ ધર્યું. એટલે હે યુધિષ્ઠિર રાજા, મેં ત્રીજો પગ તેના માથા પર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં પહોંચાડી દીધો. તો પણ તે બલિરાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું, હે માનને આપનારા બલિ, જનોએ પામવા યોગ્ય અથવા પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા પર પ્રસન્ન થયો છું. તેથી હું અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીના દિવસથી કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસે ને પાસે જ રહીશ. આવું વચન તે જ વખતે મોટા ભાગ્યવાળા અને વિરોચનના પુત્ર એવા તે રાજાને આપ્યું હતું. એ ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાના 4 મહિના સુધી બલિરાજાનો આશ્રય કરીને બલિના દ્વાર પર ઊભા રહીને તેમને અખંડ દર્શન આપું છું. હે યુધિષ્ઠિર રાજા, મારી બીજી મૂર્તિ સમુદ્ર માંગ ઉત્તમ એવા ક્ષીર સમુદ્રને વિશે અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીના દિવસથી કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી આવે ત્યાં સુધી સૂઈ રહે છે. આ રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું આખ્યાન મેં તને કહ્યું. આ કારણથી હે યુધિષ્ઠિર રાજા, પાપોને હરનારી પવિત્ર અને મોટા પુણ્યવાળી એવી આ પરિવર્તિની એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. આ પરિવર્તિની એકાદશીને દિવસે 3 લોકના પિતામહ એવા બ્રહ્મદેવને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું. પરિવર્તિની એકાદશીને દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિ પામે છે. હે યુધિષ્ઠિર રાજા, જે મનુષ્ય સર્વ પાપોને હરનારું, ભોગને દેનારું, મોક્ષને આપનારું ને સુંદર એવું આ પરિવર્તિની એકાદશીનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે. જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ કથાને સાંભળે છે તે મનુષ્ય 1000 અશ્વમેધ યજ્ઞના ફળને પામે છે. એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.